ભાવનગરની સમરસ હોસ્ટેલ ખાતે મોડી રાત્રે હોબાળો થયો હતો। સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી, જેમાં જમવામાં જીવાત નીકળતા ફરિયાદ બાદ હોબાળો થયો હતો। એબીવીપીની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા। વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં છેલ્લા 3 મહિનામાં ભોજનમાં જીવાત નીકળવાની આ ત્રીજી ફરિયાદ ઉઠવા પામી છે। તો હોસ્ટેલના વિદ્યાર્થીઓને ભોજનમાં જીવાત નીકળવાનો જે સિલસિલો છે યથાવત જોવા મળ્યો છે। આ ત્રીજી ફરિયાદ ઉઠી છે। અગાઉ પણ એનએસયુઆઈ દ્વારા 4 વખત વિરોધ કરવામાં આવ્યો હતો। સમાજ કલ્યાણ અધિકારીને બદલવા વિદ્યાર્થીઓએ ઉગ્ર માંગ કરી છે। અધિકારી દબંગગીરી કરી હોસ્ટેલમાં એક હાથું શાસન ચલાવતા હોવાની પણ વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવી। સમગ્ર મામલે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાયા છે। જી, ભાવનગરની સમરસ હોસ્ટેલ ખાતે મોડી રાત્રે હોબાળો થયો હતો। ભોજનમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, શું વિગત? આજે સ્મિતા ગઈકાલે મોડી રાત્રે ભાવનગરની સમરસ હોસ્ટેલ ખાતે જે આ ઘટના છે તે બનવા પામી હતી। વિદ્યાર્થીઓને જે ખાવામાં જીવાતનો સિલસિલો છે 3 મહિનામાં ત્રીજી વખત સામે આવ્યો છે। તેમજ સમગ્ર ઘટનાને લઈને એબીવીપીના કાર્યકર્તાઓ અને 500 વિદ્યાર્થીઓ છે તે ધરણા પર બેઠા હતા। સમગ્ર જે વિરોધ થયો હતો તેમાં ભાવનગર નીલમબાગ પોલીસ પણ સમરસ હોસ્ટેલ ખાતે પહોંચી હતી, પરંતુ જે સમાજ કલ્યાણ અધિકારી છે તેમને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનો જે ફેરફાર અથવા તો જે એજન્સી છે તેની વિરુદ્ધમાં પગલાં લેવામાં નથી આવતા। દર વખતે માત્ર માફી પત્ર લખાવવામાં આવે છે। અગાઉ પણ એનએસયુઆઈ દ્વારા 3 વખત આ જે ઘટના છે તેને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો, તેમજ સમાજ કલ્યાણ અધિકારીની બદલી કરવા માટેની પણ માંગ ઉઠી છે। અગાઉ પણ સમાજ કલ્યાણ અધિકારી દ્વારા મીડિયાને આવી ઘટનાની અંદર સમરસ હોસ્ટેલની અંદર ન આવવા દેવા માટેના ફરમાન પણ દાખવવામાં આવ્યા હતા। ક્યાંક ને ક્યાંક જે સમાજ કલ્યાણ અધિકારી છે તે દબંગગીરી કરતા હોય અને વિદ્યાર્થીઓના જે કહી શકાય કે આરોગ્યની સાથે છેડા છે તે થતા હોવા છતાં પણ કોઈ પગલાં ન લેતા હોય તેવું સામે આવ્યું છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો એબીવીપીની આગેવાનીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા। વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા 3 મહિનામાં જીવાત નીકળવાની આ ત્રીજી ફરિયાદ નોંધાઈ છે। તો બીજી તરફ અગાઉ પણ એનએસયુઆઈ દ્વારા 4 વખત તેનો વિરોધ કરવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓને સારું ભોજન નથી મળી રહ્યું, ભોજનમાંથી જીવાતો નીકળી રહી છે। સમાજ કલ્યાણ અધિકારીને બદલવા વિદ્યાર્થીઓએ ઉગ્ર રજૂઆત કરી છે, માંગ કરી છે।